મિત્રો, આપણે મોટા ભાગે વિચારીએ છીએ કે જેલ એટલે એક એવી જગ્યા જ્યાં ફક્ત પુરુષ કેદીઓ જ હોય, પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે મહિલા જેલની વાત આવે છે ત્યારે તસવીર કેટલી જુદી હોય છે? જેલનું નામ સાંભળતા જ મનમાં શું આવે? કદાચ લોખંડના સળિયા, ઊંચી દિવાલો, શાંતિથી ભરેલા કમરા અને કેદીઓથી ભરેલા હોલ. પણ હકીકતમાં ઘણીવાર એ દુનિયા એટલી ભયાનક હોય છે કે જેટલી કલ્પના પણ આપણે નથી કરી શકતા. આ એ કિસ્સાઓ છે કે જે ઊંચી દિવાલોની પાછળ ક્યાંક દબાયેલા પડ્યા છે. આજે આપણે એક એવી દુનિયામાં જઈશું કે જ્યાં મહિલાઓ માટેની જેલો જીવતા નરક કરતા પણ ઓછી નથી. આ સફર આપને વિચારવા મજબૂર કરી દેશે. મિત્રો, સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે દુનિયાભરના કુલ કેદીઓમાંના મહિલાઓનો હિસ્સો ખૂબ નાનો છે. એટલે કે જેલ સિસ્ટમ મોટા ભાગે પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને પરિણામે મહિલા કેદીઓને એવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જે ફક્ત તેમની સાથે જ જોડાયેલી હોય છે, જેમ કે સેનેટરી નેપકિન, સાફ ટોયલેટ, યોગ્ય મેડિકલ કેર, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, ઉપરથી પોતાના બાળકોથી દૂર રહેવાનું દુઃખ અને જેલની અંદર થતું એમનું શોષણ તેમના જીવનને વધુ મુશ્કેલ બનાવી દે છે. ચાલો દુનિયાની એવી અમુક જેલો વિશે જાણીએ કે જેની હકીકત સાંભળીને આપ ચોક્કસ હેરાન રહી જશો. તો દર્શક મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ રોટવાઇલર પ્રિઝન ઓફ વુમન, અમેરિકા, કે જેને માનવ અધિકારોનો ચેમ્પિયન માનવામાં આવે છે. અમેરિકામાં આવેલી આ જેલ બહારથી સામાન્ય લાગે છે, પણ અંદર વર્ષો સુધી મહિલાઓ પર ભારે જુલમ ચાલ્યા. પુરુષ ગાર્ડ્સ પર વારંવાર મહિલા કેદીઓની સાથે દુર્વ્યવહારના આરોપ લાગ્યા. મેડિકલ સુવિધાઓ એટલી ખરાબ કે બીમાર કેદીઓને યોગ્ય સારવાર પણ નથી મળતી. અંતે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને આ જેલને દેશની સૌથી ક્રૂર મહિલા જેલોમાં ગણવામાં આવી. મિત્રો, બીજા નંબરે છે ઇવિન પ્રિઝન, ઈરાન, દુનિયાની સૌથી કુખ્યાત જેલોમાં એક. ખાસ રાજકીય કેદી પત્રકારોને રાખવામાં આવે છે. અહીં શારીરિક નહીં પણ માનસિક શોષણ સૌથી મોટું હથિયાર છે. મહિલાઓને મહિનાઓ સુધી અંધારી કોટડીમાં એકલા રાખવામાં આવે છે. કલાકો સુધી પૂછપરછ કરવામાં આવે છે. તેના પરિવારને નુકસાનની ચીમકીઓ આપવામાં આવે છે અને અંતે તેમની હિંમત અને આત્માને પૂરેપૂરી તોડી નાખવી આ જેલનો મુખ્ય હેતુ છે. મિત્રો, ત્રીજા નંબરે છે કરેક્ટિવ કોલોની નંબર 14, રશિયા, મોલ્દોવિયા વિસ્તાર, જેને લેન્ડ ઓફ પ્રિઝન કહેવામાં આવે છે. અહીં મહિલા કેદીઓને 16 થી 17 કલાક સુધી જબરજસ્ત મજૂરી કરવામાં આવે છે. મોટા ભાગે સૈનિકોના યુનિફોર્મ સીવડાવવામાં આવે છે અને બદલામાં મળે છે એટલી ઓછી કમાણી કે એની કમાણી કહેવાય જ નહીં. ટાર્ગેટ પૂરો ન કરવાથી ભયાનક સજા આપવામાં આવે છે. અહીં કેદીઓને માણસ નહીં પણ મશીન સમજીને ચલાવવામાં આવે છે. ત્યાં સુધી કે તે તૂટી ના જાય ત્યાં સુધી તેની સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે. મિત્રો, ચોથા નંબરે છે લંગાતા વુમન પ્રિઝન, કેન્યા, આફ્રિકાની આ જેલમાં મહિલા કેદીઓની સાથે તેમના નાના બાળકો પણ રહે છે. ક્ષમતા કરતા 5 ગણા વધારે કેદીઓથી ભરાયેલા આ હોલમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. પાણી અને ખોરાકની પણ ખૂબ જ તંગી છે. મહિલાઓ તેમના નિર્દોષ બાળકો સાથે જમીન પર સૂવા મજબૂર છે. આ બાળકોનું બાળપણ જેલના સળિયા અને માયુસી વચ્ચે પસાર થાય છે. આ ફક્ત આજની પેઢીને નહીં પણ આવનારી પેઢીઓને પણ બરબાદ કરે છે. મિત્રો, 5મા નંબરે છે એલ્બિયન પાસ્કર પ્રિઝન, કોલંબિયા, બોગોટા શહેરની આ જેલની ક્ષમતા 1500 કેદીઓની છે, પણ એમાં 5000 થી વધુ મહિલાઓને કેદ કરવામાં આવી છે. કોર્ડિનર સીડીઓ કે જ્યાં જગ્યા મળે ત્યાં એકની ઉપર એક સૂતા લોકો. સાફ સફાઈની તો વાત છોડો, અહીં બીમારીઓ વીજળીની ઝડપે ફેલાઈ રહી છે. મિત્રો, અહીં મારામારી તો રોજની વાત છે. અહીં જીવવું એ સૌથી મોટી લડાઈ છે, કારણ કે 1500 ની જગ્યામાં 5000 કેદીઓને પૂરવામાં આવે તો આપ કલ્પના કરો કે આ મહિલાઓ કેવી રીતે રહેતી હશે. આ મહિલાઓ માટે રોજ સંઘર્ષ કરવો પડે છે. મિત્રો, 6થા નંબરે છે તિહાર જેલ, ભારત. તિહાર જેલ સુધાર કાર્યક્રમો માટે જાણીતી છે, મહિલાઓને સ્કિલ્સ શીખવાડવા માટે. પણ હકીકત એ છે ભારતની મોટા ભાગની મહિલા જેલો ઓવરક્રાઉડેડ છે. સાફ સફાઈ અને આરોગ્યની સમસ્યાઓ ભયાનક છે. સૌથી ગંભીર મુદ્દો કે 6 વર્ષ સુધીના બાળકો પોતાની માતા સાથે જેલમાં રહે છે. વિચાર કરો કે એના માનસ પર કેવો પ્રભાવ પડે. મિત્રો, ઉપરથી મોટી સંખ્યામાં મહિલાઓ અંડર ટ્રાયલમાં છે.
મિત્રો જેઓનો ગુનો હજુ સાબિત પણ નથી થયો પણ વર્ષો સુધી ન્યાયની રાહ જોવી પડે છે. મિત્રો ટટવાઇલર થી લઈને તિહાર સુધી અને ઇવન થી લઈને લંગાતા સુધી આ જેલો ફક્ત ઇમારતો નથી, આ એ સિસ્ટમની નિષ્ફળતાનો જીવંત નમૂનો છે, જીવંત પુરાવો છે કે જે માણસને સુધારવાના બદલે તેમને તોડી નાખે છે. મિત્રો સવાલ એ નથી કે આ મહિલાઓએ શું ગુનો કર્યો હતો, સજા તો મળવી જ જોઈએ, પરંતુ સાચો સવાલ એ છે કે સજાના નામે તેમના પર માનવીય અધિકારો છીનવી લેવા શું યોગ્ય છે? મહિલા જેલોને સજા કેન્દ્ર નહીં પણ સુધાર કેન્દ્ર સેન્ટર બનાવવાની જરૂર છે, જે માત્ર કાગળો પર નહીં પણ વાસ્તવિક જીવનમાં હોય, જ્યાં તેઓ એક સારી વ્યક્તિ બનીને સમાજમાં પાછા ફરે. દર્શક મિત્રો, આપનું આ વિશે શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.